નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી બિગ ડિબેટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારના આજે બરાબર 200 દિવસ પૂર્ણ થયા। 13 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી સહિત સરકારની આખી નવી ટીમે શાસન ધુરા સંભાળી। બધા જ નવા છે, બિન અનુભવી છે, કઈ રીતે સરકાર ચાલશે આવા દરેક સવાલો ઉઠતા રહ્યા। અને બીજી તરફ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે કામગીરી શરૂ રાખી। ત્રીજી લહેરનો પડકાર હોય કે આરંભે જ આવેલી અતિવૃષ્ટિ, દરેક મોરચે સરકારે સારી કામગીરી કર્યાના દાવા થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસના શાસનમાં જનતાને શું મળ્યું, ધરાતલ પર કેવું કામ થયું, આ દરેક મુદ્દે આજે કરીશું બિગ ડિબેટ। તો ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસને લઈને અમારી સાથે ખાસ મહેમાનો પણ જોડાઈ ગયા છે, તેઓ સાથે ચર્ચાની શરૂઆત કરીશું। પ્રેરકભાઈ ભાજપમાંથી અમારી સાથે જોડાયા છે, હેમાંગભાઈ કોંગ્રેસમાંથી અમારી સાથે જોડાયા છે, ભાદરકા બાપુ આપમાંથી અમારી સાથે જોડાયા છે અને જીગરભાઈ દોશી પણ જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે। સૌથી પહેલા હેમાંગભાઈ આપની પાસે આવવા માંગીશ, પ્રેરકભાઈ પાસે પણ જઈશું, તેઓ પણ તેમના કાર્ય ગણાવશે। 200 દિવસ વિપક્ષના આ જે નવી સરકાર સામેના હતા, કેવા રહ્યા, કેવી રીતે વિપક્ષે આ 200 દિવસના ભૂપેન્દ્ર પટેલના સરકારના કાર્યોને જોયા છે? સૌપ્રથમ તો લોકો ઉજવતા હોય 5 વર્ષ, લોકો ઉજવતા હોય 25 વર્ષ શાસનના, બરોબર છે। આ તો 200 દિવસ આવો જે આંકડો છે એ શા માટે ઉજવવાની જરૂર પડી? કારણ કે પહેલાની સરકાર હતી જે વિજયભાઈ રૂપાણીની સરકાર, એ ટોટલ ઝીરો સાબિત થઈ હતી। આર્યભટ્ટને પણ શરમાવે એવો ઝીરો, એટલે એમને આખી બદલી નાખવામાં આવી અને બદલી નાખ્યા પછી અત્યારની જે સરકાર છે એ માઇનસમાં છે। આ 100 દિવસની ઉપલબ્ધિઓ ગણવા માટે એ લોકો જોડે જે પણ શબ્દો હશે એ બોલશે અત્યારે આંકડાકીય, પણ આ 100 દિવસની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર પહેલા જે વિજયભાઈ રૂપાણીની સરકારમાં નાણામંત્રી અને એટલે એ વખતના જે મંત્રી હતા અને જે ઉપમુખ્યમંત્રી હતા નીતિનભાઈએ કીધું હતું કે 22 લાખ રોજગારી મળશે। આ 22 લાખ રોજગારી એમણે એવું કીધું હતું કે 5 વર્ષમાં અમે આપીશું, એમાં 2 લાખ સરકારી અને 20 લાખ આપણે જે છે પ્રાઇવેટ નોકરીઓ। તો આ 200 દિવસના એના ભાગે પડતા ગણવા જઈએ તો લગભગ 3 લાખ જેવી નોકરી ભૂપેન્દ્રભાઈએ આપવી પડે, એમના ભાગે આવે અને 50,000 જેવી સરકારી નોકરી આવે। સામે હમણાં જ વિધાનસભામાં આંકડા મુકાયા કે 1278 જ માત્ર નોકરીઓ આવી। હવે તમે સમજી શકો છો કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેવું મિસમેનેજમેન્ટ કર્યું હશે કે 2 વર્ષની અંદર આટલી આવી, તો ભૂપેન્દ્રભાઈની સરકારમાં તો કદાચ એકેય નોકરી હજી સુધી સરકારી આવી નહીં હોય। પ્રાઇવેટની વાત જે 4 લાખનો લક્ષ્યાંક છે, આખા 10 વર્ષના વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફાઓ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતના ચસ્કા એ ધન કમાવાના નુસ્ખા કરી નાખ્યા। 10 વર્ષનો વાઇબ્રન્ટ ગુજરાતનો અંદાજ 20 લાખ નોકરીઓનો હતો, એની સામે 10% નોકરીઓ એ લોકો 10 વર્ષ દરમિયાન આપી શક્યા છે। ભૂપેન્દ્રભાઈએ શું આપી? યુવાનોની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈની સરકારમાં જ હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું। હેડ ક્લાર્કના પેપર ફૂટ્યા બાદ અત્યારે પણ તમે જુઓ છો કે પેપરો ફૂટી રહ્યા છે, આ ફોરેસ્ટના અને બાકીના બધા પેપરો ફૂટી રહ્યા છે। મહિલાઓની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, ખેડૂતોના ભાવ ગઈકાલે ડીએપીની અંદર 150 રૂપિયા અને બાકીની અંદર 285 રૂપિયા જેવા ભાવ વધાર્યા। કઈ જગ્યાએ આ સરકાર સફળ છે એ જો કહેવા માંગતા હોય તો સરકાર માત્ર ને માત્ર વાયદા બજારમાં અને જાહેરાતોની અંદર સફળ છે, પણ જાહેરાતો પણ હજી પ્રેરકભાઈ આજે રીતે હેમાંગભાઈએ વાત કરી છે, જાહેરાતો મૂકી દો, કઈ રીતે આપ સફળ છો? જો આંકડાકીય રીતે ધરાતલ ઉપર આપ જઈને સમજાવી શકતા હો તો હેમાંગભાઈને પણ ખ્યાલ આવે અને કદાચ કરશન બાપુને પણ ખ્યાલ આવે। સૌથી પહેલા 13મી સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અહીંયા આગળ તેમનું નેતૃત્વ આવ્યું અને એ દિવસે તમે જુઓ તો પરિશ્રમી, મૃદુભાષી, મક્કમ અને નીડર જે મુખ્યમંત્રી છે એનો અહેસાસ પ્રજાને થયો। છેલ્લા 200 દિવસની તમે વાત કરીએ તો 60,000 કિલોમીટર કરતાં વધારેનો એમણે પ્રવાસ કર્યો છે, 300 કરતાં વધારે સરકારી અને બિનસરકારી કાર્યક્રમોની અંદર હાજરી આપી છે અને 22,000 કરતાં વધારે લોકોને રૂબરૂ મળ્યા છે। હવે એમણે વાત કરી કે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું, પરંતુ એનાથી ફાયદો શું થયો? એનાથી ફાયદો તમે જુઓ તો આજે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર દેશમાં સૌથી પ્રથમ 53% સાથે ગુજરાત નંબર 1 છે, સ્ટાર્ટઅપની અંદર 43% સાથે ગુજરાત નંબર 1 છે, દેશની નિકાસમાં 23% હિસ્સા સાથે ગુજરાત નંબર 1 છે, માથાદીઠ વીજ વપરાશમાં ગુજરાત નંબર 1 છે, જળ વ્યવસ્થાના પણ રેન્કની અંદર ગુજરાત નંબર 1 છે, દેશના ઔદ્યોગિક ઉત્પાદનની અંદર ગુજરાત નંબર 1 છે, ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં ગુજરાત નંબર 1 છે, 217 જીઆઈડીસી સાથે ગુજરાત નંબર 1 છે।
આજે ગુજરાતની અંદર 33% દવાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, 28% દવાની નિકાસ આપણા ગુજરાતમાંથી થાય છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને મલ્ટીસેરી પ્રોડક્શનમાં 20% ગુજરાતનો હિસ્સો છે, ફ્રેટ હેન્ડલિંગમાં 15% હિસ્સો ગુજરાતનો છે, મીઠાનું ઉત્પાદનમાં 66% આપણા ગુજરાતમાંથી થાય છે, 35% કેમિકલનું પ્રોડક્શન આપણા ગુજરાતમાંથી થાય છે, 91% સોડા એસનું ઉત્પાદન એ ગુજરાતમાંથી થાય છે, 65% પ્લાસ્ટિકનું ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે, 18% મિનરલ્સનું પ્રોડક્શન ગુજરાતમાંથી થાય છે, 30% ઓફશોર નેચરલનું ઉત્પાદન આપણા ગુજરાતમાંથી થાય છે. આજે કોઈ પણ ઉદ્યોગની વાત કરીએ, જો મીઠાના ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતને યાદ કરવું પડે, કેમિકલના ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતને યાદ કરવું પડે, મિનરલના ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતને યાદ કરવું પડે, ડાયમંડના ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતને યાદ કરવું પડે, ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ તો ગુજરાતને યાદ કરવું પડે, ટેક્સટાઇલના ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતને યાદ કરવું પડે, ફાર્માસ્યુટિકલની વાત કરીએ ઘણા બધા આપે મુદ્દા પાણી પીવાની જરૂર પડશે આપને. છેલ્લી એક લીટી કહી દઉં. આજે વાત કરીએ તો રિલાયન્સ ગુજરાતની અંદર છે, ટાટા મોટર્સ ગુજરાતમાં છે, ઓએનજીસી ગુજરાતમાં છે, જીએસસીએલ ગુજરાતમાં છે, હિન્ડાલ્કો ગુજરાતમાં છે, એબીજી સીપીઆર ગુજરાતમાં છે, એલએનટી ગુજરાતમાં છે, સન ફાર્મા ગુજરાતમાં છે, ઝાયડસ કેડિલા ગુજરાતમાં છે, ટોરેન્ટ પાવર ગુજરાતમાં છે, ટોરેન્ટ ફાર્મા ગુજરાતની અંદર છે, પીડીલાઇટ ગુજરાતમાં છે, એશિયન પેઇન્ટ ગુજરાતમાં છે. કરવામાં આવ્યા છે તો પછી ક્યાં આગળ કોઈ વિપક્ષની કે એની કોઈ જરૂર છે? સરકાર બનાવવાની તો ભાઈ વાત જ દૂર રહેશે આપના માટે પણ. કરશન બાપુ, આ પાણીની બોટલ સોનાની છે, આ પાણીની બોટલ સોનાની છે, આ પાણીની બોટલ સોનાની છે એવું હું 1000 વખત બોલું તો એ શું સોનાની બનવાની છે? પણ જનતા તો વિશ્વાસ કરીને મત આપે જ છે તેઓને. એ તો જનતા, એના ઉપર આપણે પહેલા આવ્યું પછી આવીએ કે જનતા પાસે શું ઓપ્શન હતા, શું ઓપ્શન ન હતા. પણ જો આટલું બધું મારા બીજેપીના મિત્રએ એક શ્વાસે બોલ્યા તો 200 દિવસની જે વાત છે, પેલા તો છે ને કોઈ પણ ઉદ્ભવ થયો કે આ નવી સરકાર શું કામે આવી, આપણે પાયામાં જઈએ. કેમ કે પેલા સરકારમાં જે રિસ્પેક્ટેડ વિજયભાઈ અને એની જે આખી બોડી હતી એમાં ક્યાંક એવો પ્રોબ્લેમ હતો કે તમે ગામડામાં કે શહેરોની ગલીઓમાં જઈ શકવા માટે સક્ષમ નહોતા, આપણે ગુજરાતી ભાષામાં મોઢું બતાવવાના લાયક નહોતા. આખી એ વસ્તુને બદલવા માટે, મીડિયાને ડાયવર્ટ કરવા માટે કે અમે ડિસિઝનમાં સ્ટ્રોંગ છીએ, અને એ જે લોકો ગયા છે એ ડિસિપ્લિનના ભાગરૂપે, સરમુખત્યારશાહીના ભાગરૂપે અત્યારે ચૂપ છે. એનો વિસ્ફોટ આવવા દો, ચૂંટણી થવાની છે, આપણા આજનો એ મુદ્દો નથી. 200 દિવસની અંદર કામ ગણાવવા હોય તો ઘણા ગણાવી શકાય. ગરીબ રડ્યો છે, ગરીબ વિદ્યાર્થીઓએ 50,000 25,000 વ્યાજે લઈને તૈયારી કરી, પેપર ફૂટ્યું છે, ગરીબ રડ્યો છે. જગતનો તાત ખેડૂત રડ્યો છે. એક બાજુ ઘણી વખત કહી ચૂકો છું કે 6,000 નું બટકું નાખે છે અને અલગ અલગ વસ્તુ, પછી ખાતર હોય, દવા હોય, બિયારણ હોય કે એના ઓજારો હોય, એટલી મોંઘવારી વધી ગઈ છે કે 6,000 તમે આપીને ઉપકાર ગણાવો છો. સરકાર માવતર કહેવાય, ઉપકાર ગણાવવાના ના હોય. એમ છતાંય ઉપકારો ગણાવવામાં આવે છે અને ખેડૂતોને બીજી રીતે એનાથી 5 ગણા રૂપિયા મોંઘવારીના ભાવે લઈ લેવામાં આવે છે. ખેડૂતને ગેરમાર્ગે દોરવામાં આવે છે, વિદ્યાર્થીને ગેરમાર્ગે દોરવામાં આવે છે. વીજળીની વાત કરી મારા ભાઈએ તાકાતથી. ખેડૂત આજે શા માટે તમે 8 કલાકથી 6 કલાક માટે આવો છો ને મીડિયા જગતને એના ઉપર ડિબેટો કરવી પડે છે? 6 કલાક આપો છો એમાંય તમે કટકે આપો છો. ગૃહિણી રડે છે, ગૃહિણીને ત્યાં કદાચ અચાનક 5-10 મહેમાન આવી જાય ને તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે ભાણું સાચવવું અઘરું આ લોકોએ કરી નાખ્યું. પ્રેરકભાઈ, આજે પરિસ્થિતિ થઈ છે 200 દિવસની, બાપુએ જે કીધું, હેમાંગભાઈએ જે કીધું, આપે કાર્યો ગણાવે કેટલા થયા છે, તો પછી ધરાતલ ઉપર આ કાર્યો કેમ નથી પહોંચ્યો તેવો તેમનો સવાલ છે. જી, ધરાતલ ઉપર કામો કર્યા છે એટલા માટે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે તમે જુઓ, એક વસ્તુની અંદર જુઓ કે આ બજેટની અંદર આ 2,44,000 કરોડનું બજેટ આવ્યું. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ આવ્યું. ગયા વખતના બજેટ કરતા 17,000 કરોડનું બજેટ. એક સમય આપણે 1990માં જોયેલું છે કે જ્યારે ખાધવાળા બજેટ આવતા હતા, પુણાતવાળું બજેટ આવ્યું. અને મહિલાઓની અંદર તમે જો તો 1,000 દિવસની સંભાળ અને સ્વસ્થ રહે માતા બાળની અંદર સરકારે પૈસા ફાળવ્યા કે જે સગર્ભા ધાત્રી અને બાળકો જે છે એ સુપોષિત રહે અને પોષણક્ષમ આહાર મળે. એમાં પ્રતિ માસ 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, 1 લીટર ખાદ્ય તેલ વિનામૂલ્યે સરકાર આપી રહી છે. આ પ્રકારની ગંગા સ્વરૂપ બહેનો માટે 1250 રૂપિયાની આર્થિક સહાય છે, સરકાર સીધી ડાયરેક્ટ ખાતામાં આપી રહી છે. અને સરકાર એવા અનેક કાર્યો કર્યા છે. મેં તમને બતાવ્યું, એના કારણે જ એક જગ્યાએ ગુજરાતનો રેન્ક એ નંબર 1 છે. એટલા માટે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા છે. પ્રેરકભાઈ, હેમાંગભાઈએ પણ વાત કરી, બાપુએ પણ વાત કરી, પરંતુ જીગરભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે તો આપની પાસેથી સવાલનો જવાબ લઈશું. એક નાગરિક તરીકે જે રીતે પ્રેરકભાઈ વાત કરી રહ્યા છે, બાપુ વાત કરી રહ્યા છે કે હેમાંગભાઈ વાત કરી રહ્યા છે, કોની સાથે કન્વિન્સ થવું જરૂરી છે? 200 દિવસના જે કાર્યો પ્રેરકભાઈ ગણાવ્યા એ બહુ મોટું લિસ્ટ છે, મારે તમને રોકવા પડે એ કાર્યો ગણાવતા, પરંતુ એક નાગરિક તરીકે શું જોઈ રહ્યા છો?
જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, આપનો અને ન્યૂઝ 18 નો સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર ડિબેટમાં બોલાવવા બદલ. હવે આમાં છે ને બે મુદ્દા છે જે હું જોઈ રહ્યો છું એક નાગરિક તરીકે. એક વાત 100% પ્રેરકભાઈની સાચી છે. ભાજપની સરકાર આ 200 દિવસ આપણે ભૂપેન્દ્રભાઈની સરકાર ગણી એવું નથી. ભાજપની સરકાર આવી છે ત્યારથી અથવા છેલ્લા 10 વર્ષમાં જો ગ્રોથ જોઈએ મોદી સાહેબ પછીના અમુક સમયગાળાનો, તો એ ગ્રોથ 100% છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગ્રોથ છે. ગુજરાત દરેક ઘણા બધા ક્ષેત્રોમાં નંબર 1 છે. એમાં કોઈ મીનમેક નથી. એટલે રોજગારીનું સર્જન થયું છે. રોજગારીની સાથે સાથે બિઝનેસનું, વ્યવસાયનું ઘણું બધું સર્જન થયું છે. ગુજરાત સમૃદ્ધ છે, એમાં પણ કોઈ મીનમેક નથી. એટલે એ શક્યતા અથવા એ વાતને કોઈ નકારી ના શકે કે ભાજપના રાજ્યમાં લોકોને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે કે કદાચ એને યુપી, બિહાર અથવા કોઈ બીજા રાજ્યો સાથે સરખામણી કરવી પડે. એ પ્રશ્ન છે જ નહીં, અસ્થાને છે. લોકોને જેને કામ જોઈએ છે એના માટે કામ ચોક્કસ છે. એ વાતમાં હું 100% શ્યોર છું અને સ્વીકારું છું. પહેલી વાત. બીજી વાત, એક નાગરિક તરીકે જોઈએ તો આમાં કેવું છે કે ઇન્ફ્લેશન એક એવી વસ્તુ છે જે એનો ફુગાવો આપણે કહીએ છીએ, મોંઘવારીનો ફુગાવો, એ ચોક્કસ વધ્યો છે. એને આપણે નકારી ના શકીએ, એ પોઈન્ટ છે. પણ હવે આ કેવી અર્થશાસ્ત્રના સંદર્ભમાં જોઈએ ને તો ફુગાવો એક એવી વસ્તુ છે કે જે ઉત્તરોત્તર જ્યારે જેમ વધતો જાય છે એને જ વિકાસની સાથે જોડવામાં આવે છે. કારણ કે જે વસ્તુના ભાવ વધશે એ પ્રમાણે એટલું એનું મૂલ્ય વધશે, અને મૂલ્ય વધશે તો લોકોને એનું એપ્રિશિએશન મળશે. એટલે હવે જ્યારે તમે વિકાસની વાત કરવા જાઓ અને ત્યારે આપણે મોંઘવારીથી દૂર જઈએ, એટલે આ મારી દ્રષ્ટિકોણમાં એવી વાત છે કે આપણે સોનું 50,000 રૂપિયે જો તોલા પહોંચી જાય તો આપણને આનંદ આવે છે, કારણ કે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ પેટ્રોલ 100 રૂપિયે 120 રૂપિયે પહોંચે છે છેલ્લા આટલા વર્ષો પછી, તો એ આપણને પેટમાં દુખે છે. ઠીક છે. હેમાંગભાઈની પણ પ્રતિક્રિયા લઈ લે. હેમાંગભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે. જો સૌ પ્રથમ તો મને હસુભાઈ અને કરસનદાસભાઈ પણ હસતા હતા કે 60,000 કિલોમીટર, એમને તો જો કે 61,000 કિલોમીટર ગાડી ચાલી છે. હું તો 1,000 વધારે કહું છું. જે એમની જાહેરાત છે ટ્વિટરમાં મૂકી એમાં 61,000 કિલોમીટર ગાડી ચલાવી. અરે ભાઈ, નારાયણપુરાના ઘેરથી ગાંધીનગર જાય ને ગાંધીનગરથી પાછા આવે તો એ રોજના 100 કિલોમીટર થઈ જાય. 200 દિવસના 20-25,000 કિલોમીટર તો એમને થઈ જાય. આ કિલોમીટર ગાડી ચલાવી એને તમે વિકાસની સાથે સરખાવો છો. અરે અમે વિરોધ પક્ષમાં રહીને અમારા પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાની ગાડી 2.5 વર્ષમાં 2.5 લાખ કિલોમીટર ચાલી છે. અને અત્યારે અમારા જગદીશભાઈ ઠાકોર પ્રમુખ બન્યા, હજી પ્રમુખ બન્યા ને 2 મહિના નથી થયા, આખા ગુજરાતની અંદર 2 વાર પ્રવાસ થયો છે. તમે આદિવાસી વિસ્તારથી માંડીને કચ્છથી માંડીને 33 જિલ્લાઓની અંદર કોઈ પણ તાલુકાનું નામ આપો, અમારા પ્રમુખ શ્રી ત્યાં ગયેલા છે. અને એ પણ સ્વખર્ચે. પેલા 60,000 61,000 કિલોમીટર છે એ તો જનતાના ને મારા ને તમારા ખર્ચે. 300 પ્રોગ્રામો કર્યા, એ 300 પ્રોગ્રામોમાં ખાલી એવોર્ડ માટે ગયા હોય એ પ્રોગ્રામ પણ એની અંદર આવી ગયા. અને સૌથી વધારે વાત, મને તો બહુ આનંદ થયો, પ્રેરકભાઈએ જીઆઈડીસી ગણાઈ. હું ચેલેન્જ આપું છું, એક પણ જીઆઈડીસી નવી બનાવી હોય ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષના શાસનમાં તો બનાવે. ડેમની વાત કરી, એક પણ ડેમ અંડરલાઈન કરું છું, એક પણ ડેમ જો બનાવ્યો હોય તો એ મને કહે. પાણીના સ્તર ઉલટાના નીચે જતી રહ્યા છે. 206 ડેમમાંથી 125 ડેમમાં 50%થી ઓછું પાણી છે અને 24 ડેમમાં અત્યારથી તળિયા આવી ગયા છે. આવા પ્રકારનું એમનું મિસમેનેજમેન્ટ છે. નોકરીઓની વાત કરીએ, ભાઈ મને વાત કરે છે રાજકીય વિશ્લેષક શ્રી જીગરભાઈ કે પ્રેરકભાઈની વાતને સંમતિ આપે છે. શું ગુજરાત અત્યારે છેલ્લા 10 વર્ષમાં જ સમૃદ્ધ હતું? પહેલા ગુજરાત સમૃદ્ધ નહોતું. ગુજરાત તો વર્ષોથી સમૃદ્ધ છે. એમણે જેટલી પણ કંપનીઓ બોલ્યા, રિલાયન્સથી માંડીને, ટોડન્ટથી માંડીને, ઝાયડસથી માંડીને, એ બધી કંપની કોંગ્રેસના કાળમાં પણ અસ્તિત્વમાં હતી. આ કંપનીઓ ગુજરાતની અંદર વર્ષોથી હતી અને અત્યારે પણ કામ કરી રહી છે. આ કોઈ નવું નથી. અને એમાં સરસ મજાનું એમણે ગર્વથી નામ લીધું, એબીજી શિપયાર્ડ. અરે ભાઈ, એબીજી શિપયાર્ડે તો કૌભાંડ કર્યું છે. તમે કૌભાંડને પણ તમારી કંપનીઓના લિસ્ટમાં ગર્વ સાથે સાંકળો છો, આવા પ્રકારની વાત કરો છો. હજી તો તમે શિક્ષણની વાત કરો, ખેડૂતોની પરિસ્થિતિની વાત કરો. ખેડૂતોની અંદર તમે સૌથી મોટી બાબત એ છે કે છેલ્લા 2021 માંડીને અત્યાર સુધી 4 વખત ખાતરના ભાવો વધાર્યા. 4 વખત. છેલ્લી ઇલેક્શન દરમિયાન સિદ્ધાર્થભાઈ બધાને ખબર છે કે ખાતરના ભાવ વધ્યા, ત્યારે એમના કૃષિ મંત્રીએ એમ કીધું કે આ તો કોંગ્રેસ ખાલી કહી રહી છે કે ખાતરના ભાવ વધ્યા, કારણ કે ઇલેક્શન છે. ઇલેક્શન જેવું પત્યું એવા ખાતરના ભાવો વધારી દીધા. ઠીક છે, તો આ બહુ બધા મહત્વના મુદ્દાઓ છે. આ મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું. જીગરભાઈને મારે વિનંતી છે કે એક સામાન્ય નાગરિકની મારી ને તમારી પરિસ્થિતિ શું છે એની પણ ચર્ચા કરવી જોઈએ. ઠીક છે, જીગરભાઈ પાસે પણ જઈશું. હેમાંગભાઈ, જીગરભાઈ આપની સાથે સહમત થાય એવું પણ કઈ રીતે જરૂરી હોય? કદાચ એમની પણ એ અલગથી વિચારધારા પણ હોઈ શકે અથવા તેમની માન્યતા પણ હોઈ શકે. તેને લઈને પણ ચર્ચા કરીશું. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસના જે સરવૈયાની વાત છે, જે વહી ખાતાની વાત છે, તેમાં પ્રેરકભાઈએ તો પોતાની તરફથી તમામ જવાબ રજૂ કર્યા છે, પરંતુ કરશન બાપુ જ્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે કેટલા કાર્ય થયા છે, આપના મોઢા પર સ્મિત હતું, કારણ શું? અમુક મજાક વાળી વાત સાંભળીએ તો આપણે સ્વાભાવિક છે, હસવું આવે, માનવ સહજ છે. એ તો કાગળ ઉપર છે બાપુ, તમે એને કઈ રીતે પછી મજાકમાં કન્સિડર કરશો? હું એ જ કહેવા માંગુ છું, ચલો એક્સેપ્ટેડ, કાગળ ઉપર છે સાહેબ. બંગલાની ઉપર, મકાનની ઉપર, એપાર્ટમેન્ટની ઉપર 10,000 લીટરની પાણીની ટેન્ક હોય અને હું આખા ગામને કહું કે જો આ પાણીની ટાંકી છે, આપણે પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી, આ પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગામના છેવાડાના માણસને કોઈ કનેક્શન ના હોય, કોઈ પાણી મળતું ના હોય, કોઈ લાભ ના મળતા હોય, તો એ પાણીની ટાંકી એક તો દેખાઈ પણ રહી છે અને એનો લાભ પણ નથી મળતો, સામે થાળી છે અને સામાન્ય માણસ ખાઈ નથી શકતો. આ રાજ રમત એ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું અપમાન છે. અને બીજી વાત, મારા કોંગ્રેસ વાળા ભાઈએ પણ વાત કરી, બીજેપી વાળા ભાઈએ પણ વાત કરી કે 61,000 કિલોમીટર અમે ફર્યા. આવી બધી જ્યારે આવા સરસ પ્લેટફોર્મમાંથી વાત કરીએ ને ત્યારે એ ગાડીઓમાં એસીમાં ફર્યા 61,000 કિલોમીટર, તો તમારે ખાસ કરીને બીજેપી વાળા મારા મિત્રએ કે તમારી પાસે બીજું કોઈ એવું સામાન્ય માણસને અસર થાય એવું કામ બતાવવા માટે નથી કે તમે 61,000 કિલોમીટર બતાવો છો. ખેડૂત જે બળદ લઈને હાથીથી ચાલતો હોય ને, એ મહિનામાં કેટલા કિલોમીટર ચાલે છે એ ગણવાની તમને કોઈ દી ચિંતા ન થઈ. અને બીજું આમાં હસવું એટલા માટે આવે કે તમે સીએમ હો, તમે મિનિસ્ટર હો, અરે કોઈ પણ પાર્ટીના નેતા હો, તો તમે અહીંયા હું સત્યનારાયણની કથા કરવાના બેસીને? તમારું કામ છે લોકોને સુધી જવું, લોકોને મળવું, લોકોના પ્રોબ્લેમો વાંચવા, સમજવા અને સોલ્યુશન આપવું જો રૂલિંગમાં હો તો તમે આ રીતે ગણાવીને ક્યાંક ને ક્યાંક પૂરા ગુજરાતનો સમય બરબાદ કરી રહ્યા છો. હું ફરીથી કહું છું, મહેલ સોનાનો હોય તો એ તમને મુબારક. તમે કંપનીઓની ગણતરીઓ કરી, કઈ ગવર્મેન્ટમાં બની, જીઆઈડીસીઓ કઈ ગવર્મેન્ટમાં બની, એમાં આપણે નથી પડવું, એ કોંગ્રેસના મિત્ર મારી વાત કરશે. પણ તમે સીએ છો સાહેબ, તો મારે તમને બે હાથ જોડીને એક પ્રશ્ન પૂછવો છે કે આ દેશની અંદર જે વાદો છે, આસામ બાજુ નાગાવાદ હોય, નક્સલવાદ હોય, જે નાના મોટા વાદો છે ને, એ કે જે રાષ્ટ્ર માટે રાષ્ટ્રને તોડવાનું કામ કરે છે, કોઈ પણ રાષ્ટ્ર, એ બધાનું જે પ્રોડક્શન છે ને ઇકોનોમિકલી ઇનબેલેન્સ માંથી આવે છે. જેની પાસે છે એની પાસે કઈ નાખે માગ નથી, જેની પાસે નથી એની પાસે જમવાના ફાફા છે. પ્રેરકભાઈ, આવા બાપુની જે રીતે વાત એક છે, વર્ગને તમે સાચવવા ખાલી માટે દેખાડવાની વાત 20% કરો છો સાચવવા અને માટે બાકી 80% ઉપર તમે કરવત ધરાતલ કરો છો, સુધી નથી તે અયોગ્ય પહોંચતા છે. કાર્યો, તેને લઈને તેઓનું કહેવું છે. હવે આપ તેઓને જણાવો કે જે કાર્ય થયા છે ધરાતલ સુધી કઈ રીતે પહોંચાડવામાં આવ્યા છે? પક્ષવાળા હોય તો એને પણ જવાબ અપાય, વિપક્ષવાળાને જવાબ અપાય, પરંતુ આમને હું બેમાંથી એકેમાં ગણતો નથી, એટલે એમની વાતનો કઈ મને જવાબ આપવો એટલો અગત્યનો લાગતો નથી. તમે ડરો છો. હવે તમારા બહુ વચ્ચે નતો બોલ્યો, મર્યાદા રાખો કરશનભાઈ પ્લીઝ. જી પ્રેરકભાઈ, આજે દેશનો પ્રથમ મહિલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સાણંદી આપણા ગુજરાતમાં છે, સૌથી મોટો સોલર પ્રોજેક્ટ એ આપણા કચ્છની અંદર ગુજરાતમાં છે. પ્રથમ મહિલાઓની વાત કરશે તો હું વચ્ચે બોલીશ. સુરત વાળો ગ્રીષ્માનો કેસ અને ગામડે ગામડે બાપુ, પહેલા એકવાર પ્રેરકભાઈને સાંભળી લઈએ. પ્રેરકભાઈને સાંભળી લઈએ. આંખો ખુલી રહી જાય છે સાહેબ. સુરક્ષાની વાતો કરો, મહિલાઓ સુરક્ષિત હશે તો એને બાપુ, તમે સ્કીમો બતાવી આપને શકશો. મોકો આપીશું. પ્રેરકભાઈની એકવાર વાત સાંભળી લઈએ. જી, આપની જે પણ હશે વાત એ મૂકીશું આપણે. પ્રેરકભાઈ, વાત પૂરી કરો. મારે અત્યારે એમનો જવાબ નતો આપવો, નહીં તો એમના કયા મંત્રીએ મહિલા બાબતમાં રાજીનામું આપવું પડ્યું દિલ્હીમાં એ સૌ જાણે છે. હવે બીજી વાત કરું, દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી આપણા ગુજરાતમાં છે, દેશનું પહેલું કેમિકલ પોર્ટ એ દહેજ આપણા ગુજરાતમાં છે, સૌથી મોટું બીઆરટીએસ નેટવર્ક આપણા ગુજરાતમાં છે, એશિયાનો સૌથી લાંબો રોપવે આપણા ગુજરાતમાં છે, દેશનું સૌથી મોટું સીએનજી ટર્મિનલ ભાવનગર એ આપણા ગુજરાતમાં છે, દેશનું સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ એ આપણા ગુજરાતની અંદર છે, 800 હેક્ટરથી વધારે જમીનની અંદર 13 જેટલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. આજે આખા દેશમાં સૌથી પહેલી હેરિટેજ ટુરિઝમ પોલિસી ગુજરાતે આપી, સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતે આપી, ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ગુજરાતે આપી, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી ગુજરાતે આપી, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસી ગુજરાતે આપી, બાયોટેકનોલોજીકલ પોલિસી ગુજરાતે આપી. આજે આપણા ગુજરાતની સવાર છે વિકાસથી પડે છે અને સાંજે પ્રગતિથી થાય છે. આજે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે એમએસએમઈ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનની નીતિ અખત્યા કરે છે કે એમએસએમઈ શરૂ થાય પછી 3 વર્ષની અંદર એને પરમિશન લેવું પડે, અને છેલ્લા કેટલાય વર્ષોથી સિંગલ વિન્ડો સિસ્ટમથી 5 લાખ કરતાં વધારે અરજીઓનો નિકાલ કરેલો છે. એટલે હવે કરશનદાસ બાપુને કે એમને ન દેખાય તો એની અંદર મારો વાંક નથી. એમણે ચશ્મા છે, પોલિટિકલ ચશ્માની જગ્યાએ સાદા ચશ્મા પહેરશે તો એમને દેખાશે. ઠીક છે બાપુ, આપની પાસે પણ આવું છું, મારે જીગરભાઈ પાસે પણ જવું છે, કારણ કે જીગરભાઈ, હેમાંગભાઈ આપના એ મત સાથે પણ સહેમત ન હતા, કદાચ કેટલાક અંશે કરશન બાપુ પણ સંમત ન હતા જે બે વાત આપે કરી છે, તેને લઈને જો આપ પ્રતિક્રિયા આપી શકો.
જી બિલકુલ, મારી વાત આગળની થોડીક અધૂરી રહી ગઈ, એ પૂરી કરી દઉં. એટલે હેમાંગભાઈ સાહેબે જે વાત કરી ને એ વાત હું માનું છું, એમાં કોઈ એવો પ્રશ્ન નથી. પણ એમાં પ્રોબ્લેમ ક્યાં છે કે કોઈ પણ આજે ધારો કે મુંબઈમાં એટલે આઈ મીન મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર છે. તો ખાલી અત્યારે છેલ્લા 4 વર્ષ 5 વર્ષ જ્યારથી સરકાર છે, શું બધો શ્રેય એમને જ જશે કે પાછલી જે સરકારોએ કર્યું છે એને પણ જશે? એટલે વિકાસ એક નિરંતર ક્રિયા છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જેટલા શાસન નો સમય ગયો છે ભાજપ તરફથી, એમાં વિકાસને વેગ તો ચોક્કસ મળે છે. હું આજે અમદાવાદથી પાલનપુર આવ્યો 2.5 કલાકની અંદર 6 લેન રસ્તા અને વારંવાર આવનારા સરસ જે ઓવરબ્રિજ હતા, એટલે એ મને રસ્તામાં નથી ક્યાંય ટ્રબલ પડી. એ આજથી 25 વર્ષ પહેલા હતા, એવી વીજળીની લાઈટો હતી. એટલે આ બધા પ્રશ્નો એવા નથી કે જેને આપણે નકારી શકીએ. જે પ્રેરકભાઈ વાત કરીને એવું છે, જે થયું છે તો થયું જ છે, એને સ્વીકારવું જોઈએ. આપણે એક તરફી ના ચાલી શકીએ કે આ નથી જ જોવું અમારે. ધેટ ઇઝ વન પોઈન્ટ. રહી વાત સેકન્ડ કે જે મોંઘવારી વધી છે એમાં પણ ના નથી. 15,000 ની અંદર ચાલનારું ઘર આજે 25,000 ની રેન્જમાં ચાલવાના સ્ટેજ ઉપર આવી ગયું છે. શિક્ષણની અંદર પણ વેપારીકરણ ખાસું વધી ગયું છે. એ બધા પ્રશ્નો પણ અસ્થાને નથી. હવે આમાં તમે જો બાયફર્કેશન જોવો ને, ચૂંટણી લક્ષી બાયફર્કેશન, તો એ ચોક્કસ છે કે કોંગ્રેસ હંમેશા જે ખેડૂતોના કોઈ અવાજને વાચા આપતું હોય, એટલે કોંગ્રેસના તમે જે વોટ બેંક અથવા જે જોવો ને, તો શહેરમાં એમના વોટ બેંક નથી. નાના નાના ગામડાઓના જે ક્ષેત્રો હોય કે ઉત્તર ગુજરાતના ગામડાના ક્ષેત્રો હોય, સૌરાષ્ટ્રના હોય, ત્યાં એમની વોટ બેંક હજી ચોક્કસ છે. એટલે જ કોંગ્રેસ 50-60 સીટો હંમેશા લઈને આવે છે. એટલે એમાં એ બેમત નથી કે એ લોકોને પ્રશ્ન નથી. એના માટે સરકારે ચોક્કસ કામ કરવું જોઈએ. એના માટે હું એ વાતમાં સંમત છું. ઠીક છે, પણ એક મોટી વાત જીગરભાઈ આપે જે કરી છે, કદાચ હેમાંગભાઈ એ વાતને લઈને જવાબ લેવો પડશે હેમાંગભાઈ પાસેથી. હેમાંગભાઈ એમણે કીધું કે આપની એક વોટ બેંક ફિક્સ છે, મુદ્દાઓ છે, સમસ્યાઓ છે, એટલે આપની સાથે લોકો છે. પરંતુ બીજી તરફ જ્યાં આગળ સારા રસ્તા બની રહ્યા છે, સારું કાર્ય થઈ રહ્યું છે, કેમ એને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે હેમાંગભાઈ? જુઓ, આ રસ્તાઓ ગુજરાતના વર્ષોથી પ્રખ્યાત હતા. આજ સુધી રસ્તાઓ જે પણ બન્યા છે એ રસ્તાઓમાં કોઈ પણ નવા રસ્તા સંપાદન નથી થયા. આ રસ્તાઓને પહોળા કરવાનું કામ થયું છે, નવું સંપાદન નથી થયું. સૌથી અઘરું છે સંપાદન કરવાની વાત. તમે જુઓ, મેટ્રો નથી બની, મેટ્રો નથી બની. હાઈવે થી લઈને ગાંધીનગર સુધીના ફ્લાયઓવર, એનાથી આગળ કહું, એ નવા પણ જમીન સંપાદન જે મુખ્ય છે, મેકઅપ કરવો ને ધેટ ઇઝ ઈઝી થિંગ. એનું જમીન સંપાદન છે, ભૂતકાળની સરકારોએ કરેલું છે, એને તમે એડવાન્સ કરેલું છે અને અભિનંદન. હું તો કહું છું કે એમણે જે અમદાવાદથી પાલનપુર ગયા, તો એમણે મહેસાણાની અંદર અત્યારે જે ટ્રાફિક નહીં અનુભવી હોય, જે અત્યારે ઘણા વર્ષોથી કામ અટકી ગયેલું છે, એમણે કદાચ બાયપાસ થી જતા રહ્યા હોય તો મહેસાણા ના જોયું હોય. એનેથી આગળ તમે ઊંઝા આગળ જુઓ, સિદ્ધપુર આગળ જુઓ, ઓવરબ્રિજો હજી બનેલા, વર્ષોથી અટકેલા પડેલા ઓવરબ્રિજ તમને દેખાશે. પરંતુ મારું એ કહેવું છે કે રસ્તા બનાવવાથી ગરીબના પેટની અંદર એ ગરીબનો પેટનો ખાડો પૂરાશે. રસ્તા બનાવવાથી ડીએપી ખાતરના ભાવો જે છે એ ખેડૂતોને મોંઘા થયા છે, એની અંદરથી મુક્તિ મળશે. રસ્તા તો બનાવ્યા, પણ પેટ્રોલ ડીઝલના ભાવ એમણે જ કીધું કે ભૂતકાળની સરકાર કરતાં અત્યારે વધી ગયા છે. ભૂતકાળની સરકારમાં આ જ ક્રૂડ ઓઇલના પ્રાઇસ કરતાં વધારે પ્રાઇસ, $140 પ્રાઇસ હતો ત્યારે 70 રૂપિયે જ્યારે તમે આપતા હતા, આજે 100 રૂપિયા ક્રૂડ ઓઇલ, 100 રૂપિયા ભાવ થઈ ગયો. અને તમારી જોડે બહાના, તમે તો આફતને અવસરમાં પલટી જ નાખો છો. વચ્ચે તમે જ્યારે કંઈ પણ તમારી ભૂલ થઈ ત્યારે કે કોરોના હતો એના લીધે થયું. હવે કે ઈરાન ને ઈરાકનું યુદ્ધ છે એના લીધે થયું. મુખ્ય વાત છે ક્રૂડ ઓઇલનો ભાવ જે તે વખતે $140 હતો, ત્યારે 70-75 રૂપિયા જો મનમોહનસિંહ સરકાર પેટ્રોલ આપી શકતી હોય, એ વખતે माननीय અત્યારના વડાપ્રધાન मोदी साहब એવું બોલ્યા હતા कि देश में जिस तरह से पेट्रोल के भाव बढ़ रहे हैं, ये देश के लिए और दिल्ली की सरकार के लिए ये सबसे बड़ी नाकामी है. ये निकम्मी सरकार को बदलना चाहिए. वड़ा प्रधान को इस बात को गंभीरता से लेना चाहिए और पेट्रोल डीजल के भाव बढ़ाए हैं उनको वापस लेना चाहिए. શું એ વખતે એમને ઇન્ટરનેશનલ ભાવની ખબર નહોતી? પેટ્રોલ ડીઝલના ભાવથી ગુજરાતમાં મગફળી થાય છે. અહીંયા તમે 3-3 હેમાંગભાઈ એમની સામે કરી વિકાસની કોઈ વાત નહોતી હશે, લોકોને એનાથી લાભ થતો હશે કદાચ. બનાવી દીધા રસ્તા. અરે ભાઈ, ગુજરાતની અંદર છેલ્લા 2021માં 35% સુસાઇડના કેસો વધી ગયા છે. એક વર્ષની અંદર મહિલાઓની વાત કરીને એમણે 7,673 મહિલાઓ લાપતા થઈ છે આ ગુજરાતની અંદર. શરમજનક પરિસ્થિતિ છે. ગ્રીષ્મા જેવી બહેનોના ગળા કપાય છે. પરંતુ આ બધી જ વસ્તુ હોવા છતાં 200 દિવસનો શ્રેય જે છે એ લેવું આમને ભારે પડી જશે. કારણ કે 200 દિવસમાં માત્ર ને માત્ર સરકારી ખર્ચે તાઇફાઓ કર્યા છે, એના સિવાય સંપૂર્ણ નિષ્ફળ આ સરકાર રહી. ઠીક છે હેમાંગભાઈ, આ જે વાત છે એને પણ આગળ મૂકીશું, પરંતુ જીગરભાઈની એક વાત સાચી, જેની સાથે કદાચ હું અંગતપણે સહમત થઈ રહ્યું છું કે જો વિકાસની જે પ્રથા છે અથવા જે વેગ છે તેને આગળ વધારવો હશે તો કેટલાક અંશે સરકારે મદદ માટે પણ આગળ આવવું પડશે અને તેને લઈને પણ દરેક સરકારનો તેમાં ફાળો છે. આપ ચારે અમારી સાથે જોડાયેલા રહેશો, દર્શકો પણ અમારી સાથે જોડાયેલા રહે. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે.
વિરમ બાદ આપનું સ્વાગત છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસના કાર્યો કે જેને લઈને વિપક્ષ તરફથી અનેક સવાલ છે. પ્રેરકભાઈ, આપના પણ એ જવાબની જરૂર છે કે જે વાત કરવામાં આવી છે, જે જીગરભાઈએ વાત કરી કે એક તરફ તમે જો તેમની નિષ્ક્રિયતા અથવા નિષ્ફળતા જોઈ રહ્યા છો, બીજી તરફ સફળતાને જોવી પણ જરૂરી છે. તેને લઈને જો ભૂપેન્દ્ર પટેલ સરકારની વાત કરીએ, કેટલા એવા કાર્યો કે જે હજી પણ ધ્યાનમાં લેવામાં નથી આવ્યા વિપક્ષ દ્વારા કે અન્ય લોકો દ્વારા? જી, સરકારે એક જે કાર્ય કર્યા છે એ તમામ કાર્યો અનુકરણીય છે અને અલગ અલગ રાજ્યોની અંદર બી એનો અભ્યાસ થઈ રહ્યો છે. આજે ગુજરાત જે છે, તમે યુવાનો માટેની આપણે વાત કરીએ તો આજે સ્પોર્ટ્સ યુનિવર્સિટી જે દિલ્હીની અંદર ઓપન થઈ, ઓલરેડી ગુજરાતની અંદર છે. આયુર્વેદિક યુનિવર્સિટી ગુજરાતમાં છે, સ્વર્ણિમ ગુજરાત સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ગુજરાતમાં છે, રક્ષા યુનિવર્સિટી ગુજરાતની અંદર છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતની અંદર છે, કામધેનુ યુનિવર્સિટી ગુજરાતમાં છે, ટીચર્સ યુનિવર્સિટી કે જેની અંદર દિલ્હીના મુખ્યમંત્રીએ કીધું હતું કે અમારા ત્યાં પહેલી થાય છે અને અહીંયાના વાઇસ ચાન્સેલરે એની પર જવાબ આપ્યો તો ઓલરેડી હું એનો વાઇસ ચાન્સેલર છું. આ પ્રકારનો જવાબ આપ્યો હતો. એટલે એમને એ વખતે ધ્યાન નહોતું કે ઓલરેડી આ ગુજરાતની અંદર ચાલુ છે. આજે વિશ્વનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ એ પણ આપણા ગુજરાતની અંદર છે. સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનરી પણ આપણા ગુજરાતની અંદર છે. ઇવન સોલર રૂફટોપની અંદર દેશમાં 24% સાથે ગુજરાત નંબર 1 છે. જે પેસેન્જર કારની વાત કરી પણ 33% કારે ગુજરાતમાંથી પ્રોડક્શન થાય છે અને કેમિકલની નિકાસમાં 40% ફાળો પણ આપણા ગુજરાતમાં છે. આજે આઈબીએમ જેવી કંપની સોફ્ટવેર લેબ એની જે પહેલી નાખી રહ્યું છે એ આપણા અમદાવાદની અંદર નાખી રહ્યું છે. એમજી કંપની પોતાનો પ્લાન્ટ એ આપણા ગુજરાતની અંદર નાખી રહ્યું છે. આર્સેલર મિત્તલે હમણાં જ 1 લાખ કરોડનું રોકાણ કરવાનું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તાજવાળો હોટલ બનાવી રહ્યા છે. અને કેવી રીતે આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિઝિટર આપણે વધી ગયા અને જ્યારે ટુરિઝમનો વિકાસ થાય છે ત્યારે સિંગ વેચવા વાળાથી 5 સ્ટાર હોટલ વાળો, રેસ્ટોરન્ટથી વાળી અને ફુગ્ગા વેચવા વાળા બધા જ કમાય છે. આજે નેસ્લે વાળો સાણંદની અંદર મેગી બનાવે છે અને ગૂગલ વાળો ધોલેરાની અંદર ફોન બનાવે છે. ગુજરાતનું જે આજે વિકાસના કોઈ કાર્યની બાબતની અંદર રોલ મોડલ હોય તો દેશની અંદર ગુજરાત છે અને વિકાસનું કોઈ કામ હોય તો ગુજરાતને એમાં ડંકો ન વાગે શક્ય જ નથી. ઠીક છે પ્રેરકભાઈ, આપની જે વાત છે 27 વર્ષથી ભારતીય બાપુ, જનતા તમે પાર્ટી સોનાની બોટલની વાત કરી રહ્યા હતા, પરંતુ એ પહેલી સોનાની બોટલ તો ગુજરાતની હતી, પછી એ દિલ્હીમાં દેખાડવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે પહેલી સોનાની બોટલ ગુજરાતની છે. જી, બીજેપીના મારા મિત્રએ જે વાત કરી ને, ઘડીક વાર ન્યુટ્રલ થઈને સ્વીકારીએ ને તોય કંપનીઓ અને મૂડીવાદનો પ્રેમ એમાં ખુલ્લમ ખુલ્લા ટપકી રહ્યો છે. આવું ન હોય બાપુ. રોજગારી માટે નહીં, રોજગારી હું આવું છું ત્યાં, હું આવું છું, હું ત્યાં જ આવું છું. હેમાંગભાઈ પણ એની સહેમત છે. જી, હું ત્યાં આવું છું. અને બીજી વાત, રક્ષા યુનિવર્સિટીની વાત કરી, રિસ્પેક્ટેડ મોદી સાહેબે આવીને ગુજરાત પોલીસના પણ બહુ વખાણ કર્યા, માથા બરાબર. પણ ખાલી શાબાશીથી કંઈ ના થાય. પોલીસ વાળા ભાઈઓ પણ ઘર ચલાવે છે, એના બાળકોને પણ શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક જરૂરિયાતોની જરૂર હોય છે. એના માટે તમે પોતાના જીવને જોખમે એ લોકોએ કોરોનામાં ગુજરાતની સેવા કરી. તમે ખાલી વાહ 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 કરશો, કંઈ આપશો નહીં, તો એ પણ એનું ઘર લઈને બેઠો છે. એની ચિંતા થવી જોઈએ અને તમારે કંઈક આપવું જોઈએ કે પોતાની, મેં ફરીથી કહું છું કે જાનના જોખમે એણે આ રીતના બધા કામ કર્યા છે. બીજી વાત, કંપની પ્રેમ રોજગારીની તો આંકડાઓ આપો ને. ગામની અંદર 100 ઘર હોય, એમાં 10 ઘર સરસ મજાના બંગલા ટાઈપના હોય. ત્યાં તમે નજર ફેરવીને આખું ગામ સુખી છે એવા નગારા વગાડવાનું કામ આ દુનિયામાં કોઈ કરતું હોય તો એ બીજેપી દ્વારા થઈ રહ્યું છે. હું તમને કહું કે ચલો કંપનીમાં જોબ મને મળી ગઈ, ગવર્મેન્ટમાં તાકાત હોય તો સાયકોલોજીમાં એક જોબ સેટિસ્ફેક્શનનો સર્વે આવે છે અને થર્ડ પાર્ટીને આપજો. જેમ તમે બધા નિગમોમાં જે ચેરમેન પોતાના નેતાઓને બનાવો એ રીતે નહીં, કોઈ થર્ડ પાર્ટીને જોબ સેટિસ્ફેક્શનનો જે રેશિયો છે એનો એક સર્વે કરાવો, આંખો ખુલી જશે. બાપુ, આમાં સર્વેમાં તો એવી વાત છે કે હેપીનેસ ઇન્ડેક્સમાં શ્રીલંકા આપણીથી આગળ છે, પરંતુ શ્રીલંકાની શું પરિસ્થિતિ છે આપણને ખબર છે. એટલે આવા સર્વેમાં તો બાપુ ક્યાં કઈ જવાની જરૂર નથી. નહીં, તમે ગામડાઓમાં જાઓ, ગામડાઓમાં રિપોર્ટિંગ કરાવો. ખાલી સબ સલામતની વાતો છે. ગામડાઓમાં જે હાલત છે, હું ફરીથી મારા પેલા વેલામાં બોલ્યો એ રીતે બોલું છું કે મારું એક મધ્યમ વર્ગનો હું નાનો ખેડૂત છું. મારે તમારા આંકડાઓમાં મને ને મારા ખેડૂતને ને ગુજરાતની 80% જનતાને કોઈ રસ નથી. મારા બાળકને સારું આરોગ્ય મળે છે, મારા બાળકને સારું શિક્ષણ મળે છે, મારા બાળક બિંદાસ છે કે મારો દીકરો કે દીકરી એટલું ભણી જશે તો એને નોકરી મળી જશે. કઈ જ નહીં. વાઘ આવ્યો છેવાડાના માણસની ચિંતા નથી કરતા. હું તમારા માધ્યમથી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કંપનીઓ અને મૂડીપતિઓને પ્રેમ કરો. તમારો પ્રેમ તમને મુબારક. પણ જે નાનો વર્ગ છે, જે મધ્યમ વર્ગ છે, જે ગરીબ માણસ છે, જે ખેડૂત છે,
એને ઉપર પગ મૂકીને તમે કંપની અને મૂડીવાદને ટેકો આપો તો એ અયોગ્ય છે. ઠીક છે અને બાપુ, તમારે તમારી તમામ વિચારવું વાતોને જોઈએ. લઈને પણ આગળ વધીશું, પરંતુ હેમાંગભાઈને મારે રોકવા પડ્યા હતા અધૂરી વાતથી. જીગરભાઈ, એ સવાલ હતો એમના તરફથી, મારે વચ્ચે બ્રેકના કારણે રોકવા પડ્યા. રસ્તાઓ તો એટલા સરસ થયા છે, તો પછી તેની ઉપર જે ટેક્સ વધારવામાં આવ્યો છે, હાલમાં જે 1 એપ્રિલથી ટેક્સ લાગુ થયા નવા, અને તેમાં પણ વધારો કરવામાં આવ્યો, તો તે કારણને આપ કઈ રીતે જોશો? સિમ્પલ વસ્તુ જ આની પાછળ, જ્યારે વિકાસ થાય છે ત્યારે સ્વાભાવિકપણે એની પાછળ જે ખર્ચા લાગતા હોય છે એ ખર્ચા, સરકારનું એક બજેટ હોય છે, બહુ સ્વાભાવિક વસ્તુ છે. હેમાંગભાઈ પોતે પણ આટલા નિષ્ણાત અને બહુ વિદ્વાન વ્યક્તિ છે. કોંગ્રેસની સરકારો હતી તો એક બજેટ, દેશનું જેમ બજેટ હોય, એક રાજ્યનું બજેટ હોય, એ બજેટને કેવી રીતે મેનેજ કરવું, ક્યાંથી આવક આવશે, ક્યાંથી જાવક જશે, એ મેનેજ કરવા માટે જ આ બધા ટેક્સ લગાડવામાં આવે છે. એમાં કઈ બહુ મોટું વિશેષ એમાં આપણે કઈ આકલન કરવાની એમાં મને નથી લાગતું જરૂર હોય. ઠીક છે હેમાંગભાઈ પણ કઈ કહેવા માંગે જીગરભાઈ આપને? જીગરભાઈ, મને આજે તો એવું લાગી રહ્યું છે કે હું પ્રેરકભાઈની સાથે આપની જોડે પણ એ જ રીતે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે આપ ચર્ચા કરી રહ્યા હોય એવું લાગે છે. વાંધો નથી. તમને મારે યાદ કરાવવું છે કે સરકારી દેવું 3.5 લાખ કરોડનું થઈ ગયું છે. આપણું બજેટ 2.5 લાખ કરોડનું છે. 1 લાખ કરોડ વધારે. તમે આંકડાની વાત કરો છો તો હું એની વાત કરું છું. ખેડૂતોની વાત કરો તો તમારે સરકારી આવકના 18% જે છે એ ખેતીમાંથી મળે છે. એના માટે કેટલું બજેટ ફાળવ્યું? માત્ર 3.23% ખર્ચ એને ફાળવ્યું. આજે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની અંદરનું શું છે? અત્યારે શિક્ષણમાં બાપુએ સર્વેની વાત કરી તો સરકારી સર્વે કરાયો, 33,000 શાળાઓની અંદર A+ ગ્રેડ આપતી શાળાઓ માત્ર 14 છે. તમે વિચાર કરો કે 14 શાળાઓ, હમણાં જ ભૂપેન્દ્રભાઈના શાસનમાં 500 શાળાઓને મર્જ કરી દેવામાં આવી, એટલે 2 શાળાને એક શાળાની અંદર ભેગી કરવામાં આવી. ગરીબી રેખાની અંદર જે કુટુંબો છે, આમ તો છે ને અત્યારે BPL તો માંડ થાકી જાય છે ને તો એ કાર્ડ નથી આપતા, તો પણ 2800 કુટુંબો ગરીબી રેખાથી નીચે છે, એ લોકોને કમ્પલસરી કાર્ડ આપવા પડ્યા. 86,000 પ્રાથમિક શાળાઓને તાળા લાગી ગયા. અને સૌથી વધારે ને એક છેલ્લી વાત કરી દઉં કે સામાન્ય માનવી જોડે તમે માત્ર રોડને જો વિકાસ ગણતા હોય, MSME ની અંદર તો અત્યારે ગુજરાતના કુલ NPA ના 50%થી વધારે MSME નો ફાળો છે. એનો મતલબ MSME ફેલ અહીંયા ગુજરાતની અંદર આ લોકોએ કરી નાખ્યું છે. આપની તમામ વાતોને લઈને પ્રેરકભાઈ પાસે જવાબ લઈશું. જીગરભાઈ મારા કોઈ સગામાં નથી થતા, જીગરભાઈને અમે કોઈ મિત્ર પણ નથી, પરંતુ જો એ આપની વિરુદ્ધ અથવા તો ભાજપની તરફેણમાં બોલે તો સીધો ખેસ પહેરાવી દેવાનો, આવી કેવી રીતે વાત? કદાચ જીગરભાઈ પણ તેની સાથે પ્રતિક્રિયા પણ આવશે. પ્રેરકભાઈ, આપની વાત પૂરી કરશો. બાપુએ જે રીતે વાત કરી છે, હેમાંગભાઈ જે વાત કરી છે, તેને લઈને જવાબ. જી, કરશનદાસ ભાઈ ખરા, આપણે બધી નેગેટિવ વાત કરી, મારે એના ખાલી એટલો જવાબ આપે. એમણે હેલ્થ મોડલની વાત કરી. જો દિલ્હીની અંદર સારું હોય તો સુનીતાબેન કેજરીવાલને જ્યારે કોવિડ થયો ત્યારે મેક્સ હોસ્પિટલમાં કેમ દાખલ થયા અને દિલ્હી સરકાર એનું 45 લાખનું બિલ ચૂકવ્યું હતું, ત્યાં સરકારી હોસ્પિટલમાં નહોતા દાખલ થયા. બીજું, દિલ્હી જલ બોર્ડ છે એ 600 કરોડની FD ધરાવતું હતી, આજે 26,000 કરોડના નુકસાનમાં છે. એનો જવાબ આપી દે. પોઈન્ટ નંબર બીજી વાત, આપણા ગુજરાતના દેવાની વાત થઈ. કોઈ પણ રાજ્ય છે વિશ્વની અંદર, કોઈ પણ દેશ અને દેશની અંદરનું કોઈ પણ રાજ્ય જેનું દેવું નથી એવું નથી. દરેક રાજ્યનું હવે દેવું છે તો દેવું કેવી રીતે થાય છે એ પણ તમારે સમજવા જેવું છે કે ગુજરાતના લોકો જે નાની બચતની યોજનામાં પૈસા મૂકે, કોઈ પોસ્ટ ઓફિસમાં NSCમાં મૂકે, કોઈ KVPની અંદર મૂકે, કોઈ PPFમાં મૂકે, કોઈ સુકન્યા સમૃદ્ધિમાં મૂકે, એ બધા જ્યારે કેન્દ્રને આવે, કેન્દ્રમાંથી કમ્પલસરી રાજ્યએ દેવા પેટે લેવા પડે છે. અને એટલા માટે અત્યારે મહારાષ્ટ્રનું તમે દેવું જુઓ તો 5,45,000 કરોડ છે, વેસ્ટ બેંગાલનું દેવું 3,70,000 કરોડ છે, રાજસ્થાનનું દેવું 3,28,000 કરોડ છે. કેટલું કામ લોન માટે બી લીધું હોય છે, વિકાસના કાર્ય માટે, અને બીજું આ રીતે બી હોય છે. બાકી ગુજરાતની વાત કરીએ તો 2001માં ગુજરાતનો GSDP, એટલે જેમ દેશમાં GDP કહેવાય છે એમ રાજ્યમાં GSDP કહે છે, જેને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે 99,000 કરોડ હતો, એ આજે 19 લાખ કરોડ, એટલે 19 ગણો વધારો. માથાની આવકની અંદર 10 ગણો વધારો થયો છે. પ્રેરકભાઈ, આપે બહુ મોટી વાત કરી છે. હવે એક નાનકડી વાત, હું અલગ અલગ સેક્ટરની અંદર જે કામ થયું છે તો રોજગારી આપે જ છે, પરંતુ સરકારે જે રીતે આજે આપણે ટુરિઝમની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ દુબઈ જેવી છે કે 42-44 ડિગ્રી ટેમ્પરેચર અને કાશ્મીર જેવી વાદી કે નૈનીતાલ જેવું કુદરતી સૌંદર્ય નથી, છતાં પણ અહીંયા ડેઝર્ટ ટુરિઝમ છે, એડવેન્ચરસ ટુરિઝમ છે, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ છે, અને એની અંદર સામાન્ય માણસ જ કમાય છે, નાના માણસો જ કમાય છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા, હેલ્થ મિનિસ્ટર હતા, અથવા તો કોઈ પણ મંત્રી બીમાર થતા UN મહેતામાં જતા, કોવિડ થતો તો પણ જતા હતા. કેજરીવાલ તો વારંવાર કહેતા આવ્યા છે કે અમારી સ્કૂલોમાં આવો, અમારી હોસ્પિટલમાં આવો, દિલ્હી મોડલને લઈને ગુજરાતમાં પ્રચાર. તો પછી આ તો ઊંધું થયું ને, બેક કિક વાગીને તમારા. એ આ લોકો મને હમણાં આખો નેગેટિવ વાત કરું છું એવી વાત કરી, અને એમણે
આખો આ મુદ્દો મૂક્યો, બરાબર. હું એ મુદ્દા પર આવું એ પહેલા એક વાત કરું છું કે આ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી નથી કહી રહી કે શિક્ષણની વાત હોય, વીજળીની વાત હોય, આરોગ્યની વાત હોય. પૂરો દેશ કહી રહ્યો છે કે યસ આ ફેસિલિટીઝ મળી છે. અને અમે સાહેબ બહુ સ્ટ્રોંગલી કહીએ છીએ કે અમે ખોટો કલર બીજેપીની જેમ ક્યારેય નથી કરતા. જે છે એ જ કરીએ છીએ, જે કરી શકીએ એમ છીએ એટલું જ કહીએ છીએ. અને બીજી વાત, હું એ મુદ્દા પર આવું એ પહેલા મારે ગયા રાઉન્ડમાં કહેવાનું રહી ગયું હતું. એમણે જે સ્પોર્ટ્સની વાત કરી ને શાહ સાહેબે, સાહેબ ગુજરાતની અંદર મારી પાસે એવી પર્સનાલિટીઓ છે, તમે કહેશો તો ડિબેટમાં બેસાડવાનો પ્રયત્ન કરીશ, કે જે 4 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન બનેલા છે, એક વખત ચેમ્પિયન ઓફ ધી ચેમ્પિયન થયેલા છે. એ દીકરીઓ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવે છે ત્યારે રિસ્પેક્ટેડ સીએમ મોદી સાહેબ એમનું સ્વાગત કરવા જાય છે. એ દીકરીઓની વાહ અને ફોટા લઈ લેવામાં આવે છે. અને સામે ગવર્મેન્ટે આપ્યું કેમ, એમાંની 4 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન, 1 ટાઈમ ચેમ્પિયન ઓફ ધી ચેમ્પિયન એક દીકરી પોતાના મહેનતે કોન્સ્ટેબલની જોબ અત્યારે કરે છે. ગવર્મેન્ટે એને શું આપ્યું? વાત ફોજીની હોય. આ લોકો ડાયવર્ટ કરવામાં તમે ખરાબ એનાથી હું સારો નથી થઈ જવાનો. વાત ફોજીની હોય. ફોજ ઉપર આપણે આખું રાજકારણ રમતા હોઈએ, બોર્ડર ઉપર આખા ઇમોશનલી પૂરા દેશને બ્લેકમેલ કરીને એનો લાભ લેતા હોય. તો ગુજરાતના ફોજીમાં જે શહીદ થાય છે એનો રેશિયો શું છે અને બીજા સ્ટેટમાં શું છે? મારો કહેવાનો મતલબ એ છે સાહેબ કે જે વાસ્તવિકતા છે, અને બસ દરેક વાત કહેવામાં આવે તો એનો છેલ્લો જવાબ એ હોય છે કે અમને તો 25 વર્ષથી શા માટે લોકો પ્રેમ કરે છે. મારા સાહેબ, અત્યાર સુધી પબ્લિક પાસે પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકે એવો ઓપ્શન ન હતો. દિલ્હી વાયા પંજાબ, હવે ગુજરાતમાં અમે આવી હેમાંગભાઈ આપની પાસે આવું છું, મારે બ્રેક માટે રોકાવું પડે છે. બાપુ આપને પણ રોકી રહ્યો છે. એક બ્રેક બાદ હેમાંગભાઈ આપની પાસે પણ આવીશ. જે વિકલ્પની વાત કરી છે, અત્યાર સુધી નહોતો તો સરકારમાં પણ નહોતો અને વિપક્ષમાં પણ નહોતો, તે રીતે કહેવાનું મતલબ છે તેમનો. બ્રેક બાદ તેને લઈને ચર્ચા કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસની ચર્ચા ચાલી રહી છે, પરંતુ બ્રેક પહેલા બાપુનું જે નિવેદન હતું, હેમાંગભાઈ આપની પાસેથી એનો પણ જવાબ લેવો છે કે અત્યાર સુધી એવો કોઈ વ્યક્તિ અથવા તો પક્ષ અથવા તો એવો કોઈ વિકલ્પ ન હતો કે જેના કારણે ભાજપ સતત સત્તામાં રહ્યું અથવા તો તેઓના કાર્યને ધ્યાનમાં રાખવામાં આવ્યા. હવે આમ આદમી પાર્ટી આવી છે એટલે તે નોટિસેબલ થશે. કોંગ્રેસ અત્યાર સુધી વિપક્ષમાં રહ્યું, કાર્યવાહી કરી, તેને લઈને શું? સિદ્ધાર્થ, તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. છેલ્લા 1 મહિનાથી તમે જુઓ તો સૌથી પહેલા આંદોલન ખેડૂતો માટે બનાસકાંઠાની અંદર અમારા કિસાન સંઘે કર્યું. અને કે ખેડૂતોનું આંદોલન છે, એ ખેડૂતોના આંદોલનની અંદરના જ કારણે ત્યાં તમારે જે પ્રાંત અધિકારીની આગળ 1000 ટ્રેક્ટર ને 15,000 ખેડૂતો ભેગા થઈ ગયા. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે 8 કલાક વીજળી ઉદ્યોગોને સ્ટેગરિંગ કરીને આપવી પડી એવી પરિસ્થિતિ થઈ. ખેડૂતોના અને કિસાન સંઘના સાથ સહકારથી થયું. હું કોંગ્રેસને ક્રેડિટ નથી આપતો. આદિવાસીઓની લડાઈ લડી કોંગ્રેસે, આદિવાસી સંગઠનોએ સાથ અને સહકાર આપ્યો. જેમ ખેડૂતોના 3 કારા કાયદા પાછા લેવા પડ્યા, એમ સરકારે કોંગ્રેસના આજે આદિવાસી સમાજે જે આપેલા સમર્થનથી જે આંદોલન થયું, એમણે આ તાપી નર્મદા પાર યોજનાને સ્થગિત કરવી પડી. તમે યુવાનોનું આંદોલન જુઓ. પહેલી વાર એવું થયું કે અમારા યુથ કોંગ્રેસ ગાંધીનગરની અંદર 3 જિલ્લાઓની પોલીસ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠાની પોલીસ આવી ગઈ. છતાં પણ અમારા યુવક કોંગ્રેસના લોકો 10,000 લોકોને નજરકેદ કરવામાં આવ્યા. છતાં પણ વિધાનસભામાં થઈને પૂતરું બાળવામાં આવ્યું. ખેડૂતોની, મહિલાઓની વાત હોય તો ગાંધીનગરની અંદર સેવાદળની મહિલાઓએ એવું મોટું આંદોલન કર્યું. એટલે પ્રજાની ઈચ્છાઓ, અપેક્ષાઓને પૂર્તિ કરવા માટે હજી પણ આજે જે ગુજરાતની અંદર સૌથી મોટો પ્રશ્ન જે હતો, અને આપણે જેને જે સરકાર હિન્દુત્વવાદી અને હિન્દુઓની સરકાર કહેવાય છે, એણે ગુજરાતની અંદર રખડતા કૂતરા માટે નહીં, રખડતી બકરીઓ માટે નહીં, મરઘાઓ માટે નહીં, પણ ગાયો માટે લાયસન્સ કરવાની આવી બેહુદી વાત કરી. જે ગાયોને આપણે ઘેર પૂજીએ છે, ઘરમાં કૂતરા પાડેલા હોય, બિલાડી પાડેલી હોય તો એની લાયસન્સ નહીં. આવી વાત હતી. સિદ્ધાર્થભાઈ, એક જ મિનિટ આપજો મને, જેટલો સમય આપ્યો. મારે એ જ કહેવું છે કે આ ગાયોના લાયસન્સની વાત છે, એ જે સરકારની બે મોઢારી વાતો બતાવે છે. કોંગ્રેસે આંદોલનાત્મક રીતે કામ કરીને અને અમારા કોંગ્રેસનું કાર્ય તો અમે જાણીએ છીએ હેમાંગભાઈ, અમે સરકારના કાર્યને તમારા સમાચારોમાં હમણાં જ આની પહેલા
ઠેર ઠેર મોંઘવારી વિરુદ્ધનું આંદોલન તમને એ જ વાત છે. તો દેખાયું. કરશન બાપુ આ આટલા સરકાર બધા જે કાર્ય ગભરાઈ કરે ગઈ છે, તમે આ ચલો સરકાર- સરકારના કાર્ય ના આ દેખાય, સરકાર બરોબર ગભરાઈ છે. ગઈ છે. વિપક્ષનો આ વિરોધ પણ સરકાર- તમને બાપુ નથી ના, દેખાતો. મને લાગે છે એવું બોલ્યા નથી એ. ના, આ એમનું સરકાર- એ નહીં, સ્પષ્ટ નહીં, આ હતું કે તમે બોલી રહ્યા છો. નહીં, કરશન એમને નહીં, કીધું નહીં, વિકલ્પ જવાબ નથી. આપો, ના, હું જો, જવાબ જો, આપું. એવું કંઈ- એક મિનિટ. જવાબ આપો. હેમાંગભાઈ, એટલું જ કહેવું છે. વિકલ્પ નથી તેવી વાત નથી કરી તમે. બિલકુલ, હું તમને વાત મારા કરું. પર ખેસ નાખી દેશો ના, તમે ના, હવે. ના, ના, એવું નથી. તો હું હું ખેસ- મારી વાત કરું છું. મારે હા. તો સરકારની વાત ઠીક છે. કરવી છે. એવું નથી બોલ્યા. સમજો. બાપુને સાંભળી લઈએ. ના, ના, હવે બાપુને સાંભળી લઈએ. પણ એક ચાલો. મિનિટ, બાપુને સાંભળતા પહેલા મારે હા. એ કહેવું છે હા. કે ઉદ્યોગોની વાત કરીએ ને હા. તો આંકડાની વાત આપું તો હા. કુટીર ઉદ્યોગમાં 66,000 અરજીઓ આવી હતી. હા. એમાંથી સરકારે પોતે જામીનગીરીમાં 45,000 અરજીઓ ઠીક છે. આપી. એમાંથી માત્ર ચાલો. 28,000 અરજીઓને સમયની કમી છે. ફગાવી બાપુનો દેવામાં આવી. જવાબ લેવો. એટલે બાપુનો આ જવાબ જે લેવો. પરિસ્થિતિ બાપુ, છે. અને બાપુ. છેલ્લી વાત એક જ વાત કરીને મારી વાત બાપુ પતાવી દઈશ પછી તમે જલ્દી, જલ્દી. 85% રોજગારી આપવી પડે અહીંયા આપણા સ્થાનિકોને. હા. સરકારની પોતાની એરપોર્ટ ઓથોરિટી હોય, ઓએનજીસી હોય, સેન્ટ્રલ વેરહાઉસિંગ હોય, સુઝુકી, હોન્ડા હોય, એમણે જ આ રોજગારી આપવામાં ભંગ કરેલું ઠીક છે. છે. ગુજરાતના યુવાનો ઓકે. 40 લાખ બેકાર નથી, યુવાનો પેપર ફૂટવાથી બાપુ, કંટાળેલા છે. જલ્દી. ખેડ મારા સેક્ટર ભાઈ છે. મારા છેલ્લી 30 ભાઈ સેકન્ડ. મારા છોકરાના લગ્ન હોય અને હું 200-500 માણસને જમાડું એટલે હું રોટલે મોટો ના કહેવાવ. રોટલે મોટો થવા માટે સતત ચિંતા હોવી જોઈએ. એમ ચૂંટણી આવે ને તમે નીકળી પડો કે અમે કંઈક કરીએ છીએ, અમે કંઈક કરીએ છીએ, એવું ના હેમાંગભાઈ, હું હોય. નથી ગુજરાત બોલ્યો. નહીં, તમને નથી હેમાંગભાઈ, કહેતો, હું તમને નથી નથી બોલ્યો. કહેતો. હેમાંગભાઈ, અરે ગુજરાતની બાપુ બોલ્યા જનતાને છે. સાહેબ પૂછો તમે હા, કે જેનો હમ ખાવા એક ધારાસભ્ય ગુજરાતમાં નથી, એમ છતાંય આંદોલનાત્મક રીતે જે જરૂરિયાત વાળાઓ માટે લડનારો પક્ષ કયો છે? અમારી પાસે એક પણ એમએલએ નથી. એમ છતાંય મારો કહેવાનો મતલબ એ છે, હું ફરીથી રિપીટ કરું છું, જે તમે ભાઈને પૂછ્યું એ પ્રમાણે ગુજરાતની જનતા પાસે આજ સુધી ઓપ્શન ન હતો. ઠીક છે. મોટા મોટા આંકડાઓમાં લોકોને રસ નથી, મોટા મોટા બજેટોમાં લોકોને રસ નથી. છેવાડાના માણસનું, છેવાડાના ઘરનું ઠીક છે. હિત એક જ મિનિટ સચવાવું મને એમનો છે. જવાબ આપવા દે. બસ, 30 બસ, સેકન્ડ, બસ, 30 સેકન્ડ. 30 સેકન્ડ છે. 30 સેકન્ડ જ આમ આપો. આદમી હવે પાર્ટી મેં આવી રહી નથી. છે. હવે હું ઓકે, નથી ઓકે, બોલવું. ઓકે. હવે હું નથી બોલ્યો. લોકશાહીની અને એનો જવાબ આપ સાચી સંભળાતો. ઓળખ ઓકે, એ એ હવે હું સાચો છું, ખાલી એ કહી દઉં છું. આ લોકોએ સારું, મને હું જે જવાબ આપીશ. છેલ્લી 30 સેકન્ડ, છેલ્લી 30 આ સેકન્ડ. રીતે સરકાર ન સારું. ચાલે. બાપુ, જી, બાપુ, જી. બાપુ, છેલ્લી 30 સેકન્ડ. બાપુ શાંતિ, બાપુ ખમૈયા કરો. મારે તમને એટલું જ કેવું છે બાપુ, નરેન્દ્ર મોદીની સરકારે હજી સપના જોવા ઉપર જીએસટી નથી નાખ્યો. તમે સપના જુઓ. ગુજરાતમાં 2% વોટ આવું, મળેલા છે. આવું, તમે ના આવું. બોલો બાપુ, વચ્ચે જ્યારે નહીં ના, બોલવાનું. તમારામાં નથી બોલ્યો, તમારામાં નથી બોલ્યો. ના, નથી બોલ્યો હું તમારામાં. બાપુ તમે 2%, અરે ભાઈ તમે છોડી દો. તમે બાપુ છોડી દો. બાપુ તમને 2% વોટ મળેલા છે. તમને 2% વોટ મળેલા છે ગુજરાતની અરે પણ અંદર. અરે તમને તો નોટા કરતા ઓછા વોટ મળેલા છે. તમને અપક્ષ કરતા મોટા વોટ મળેલા છે. અરે તમે અહીંયા ગાંધીજીની તમે અહીંયા અહીંયા આવો છો ગાંધી આશ્રમમાં અને ગાંધીજીને પગે લાગો છો. તમે ત્યાં જે તે પંજાબની સમયે અંદર જે બીજેપીને ગાંધીજીનો તમે ફોટો હળવાશથી હટાવી લીધી દીધો. હતી, ગાંધીજીનો આજે ફોટો, તમારી જે હાલત રાષ્ટ્રપિતાનો થઈ, ફોટો ગુજરાતની હટાવી દીધો જનતા તમે. જાણે છે કે અરે એની તમે કઈ વેદના નથી. આમ આદમી તમે પાર્ટી અમારા સમજી માટે શકે. ગુજરાતની જનતા શિક્ષણ, માટે આરોગ્ય DMK અને પક્ષ સિવાય ભવિષ્ય કઈ આમ નથી. આદમી પાર્ટી જ તમે આપી DMK શકે સિવાય છે. કઈ નથી. કઈ જ બોલવાની જરૂર તમિલનાડુની નથી. DMK સમકક્ષ દિલ્હી, એનાથી પંજાબ વધારે અને કઈ નથી. ગુજરાતની જનતા અરે પણ ભાઈ, હવે તમે કઈ નથી. સાબિત કરીને તમે કહેશે કે 2% યસ, મેળવેલા છો. તમે એક પ્રયત્ન વોટ કરવો કટવા છે, એક પાર્ટી છો. ટ્રાય તમે- કરવો છે તમે વોટ અને કટવા પૂરા પાર્ટી દેશને છો. બતાવવું તમે છે કે વોટ કટવા સરકાર પાર્ટી છો. માવતરશે તમે અને ત્યાં સરકારની શું ફરજ ગાંધીજીની છે. મૂર્તિ એટલા શા માટે માટે હટાયો? ઠીક છે. અરે ઠીક મારા છે. વાલા, સમય- ખાલી સમય મોટી લઈને મોટી છે. વાતથી માફી ચાહું છું, આપને રોકવું પડે છે. અરે આ મુદ્દાને લઈને ચર્ચા હતી. આ મુદ્દા પર આગળના સમયમાં પણ ચર્ચા થશે. હેમાંગભાઈ, કરશન બાપુ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જીગરભાઈ, આપની પાસે આવતું સમયની કમી છે, આપની પાસે આવી નથી શક્યો. પ્રેરકભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. પરંતુ આવનાર સમયમાં 2022માં હજી ડિસેમ્બર સુધીની ચૂંટણીની જો રાહ જોવામાં આવે તો અનેક મુદ્દાઓ હશે. ફરી એક વખત આ મુદ્દાને લઈને આગળ પણ વધીશું અને જનતાનો પણ મત લેવાનો પ્રયાસ કરીશું. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બાપુ તમે બોલ્યા ત્યારે હું વચ્ચે નહોતો.